સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। આસપાસના વિસ્તારોમાં ભારે આફતરૂપ બની છે। છેલ્લા કેટલાક દિવસથી આ ગટર ભરાઈ છે અને જેના કારણે બસ સ્ટેન્ડની આસપાસના ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મુસાફરો અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે મુસાફરો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટર ધરાવતા શાયોના ગ્રુપને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગટરની સફાઈને લઈને નોટિસ ફટકારાઈ છે। તો રાજકોટમાં એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે। આસપાસના વિસ્તારોમાં આફતરૂપ આ બન્યું છે ને જેના કારણે સ્થાનિક લોકો મુસાફરો અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો કોન્ટ્રાક્ટ ધરાવતા શાયોના ગ્રુપને નોટિસ ફટકારવામાં આવી છે। બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીના દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી આ ગટર ભરાઈ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જેના કારણે મુસાફરો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગટરની સફાઈને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે। નોટિસ ફટકારી છે અને તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। બસ સ્ટેશનની આસપાસ ગંદકીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છું। રાજકોટના જે દ્રશ્યો છે બસ સ્ટેશનના તે સામે આવ્યા છે। જે કહી શકાય કે ગટરના પાણી બહાર આવે છે અને જેમાં મુસાફરો અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટ ધરાવતા શાયોના ગ્રુપને નોટિસ ફટકારવામાં આવી છે। ગટરની સફાઈને લઈને નોટિસ ફટકારી છે। આસપાસના વિસ્તારોમાં ભારે આફતરૂપ સમાન બન્યું છે। તો રાજકોટના એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે। આસપાસના વિસ્તારોમાં ભારે આફતરૂપ સમાન આજે બન્યું છે। છેલ્લા કેટલાક દિવસથી આ ગટર ઉભરાઈ છે। તો બસ સ્ટેશનની આસપાસ ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુસાફરો અને વેપારીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। નોટિસ પણ ફટકારવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કોન્ટ્રાક્ટ ધરાવતા શાયોના ગ્રુપને નોટિસ ફટકારી છે। ગટરની સફાઈને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। તો રાજકોટના એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બસ સ્ટેશન પર આવતા જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ગંદકીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટર ભરાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટ એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે। અમે સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે ગંદકીના દ્રશ્યો આ હાલ સામે આવ્યા છે। બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। મુસાફરો અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટ ધરાવતા શાયોના ગ્રુપને નોટિસ ફટકારી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટના એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે, કોઈ કાર્યવાહી, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ એસટી બસ પરની જે આસપાસની જે ગટરો છે તે ઉભરાઈ રહી છે અને ખાસ તો આ ગટર ઉભરાવાના કારણે વિસ્તારમાં ભારે આફતરૂપ સમાન છે। છેલ્લા કેટલા દિવસથી ગટર ભરાવાના કારણે બસ સ્ટોપની આસપાસના જે વિસ્તાર છે તે ક્યાંક ગંદકીમય દેખાઈ રહ્યું છે। મુસાફરો અને વેપારીઓમાં રોષની લાગણી છે। એસટી બસ વિભાગના વિભાગીય નિયામક દ્વારા બસ સ્પોટના જે કોન્ટ્રાક્ટ ધરાવતા શાયોના ગ્રુપ છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે। ગટરની સફાઈને લઈને આ નોટિસ છે ખાસ તો ફટકારવામાં આવી છે કારણ કે લાંબા સમયથી ક્યાંક આ જે બસ સ્પોટની આસપાસની જે ગટર છે તે ઉભરાઈ છે અને આના જ કારણે ક્યાંક ગંદકીનો માહોલ છે તે સર્જાય છે અને ખાસ તો જે બસ સ્પોટની આસપાસ જે દુકાનો છે તે દુકાનના વેપારીઓની સ્પષ્ટ માંગણી છે કે આ જે બસ સ્પોટમાંથી જે આ જે ગટર ઉભરાઈ છે તેની ક્યાંક કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી થતી નથી અને ખાસ તો કોર્પોરેશનની સાથે સાથે ક્યાંક શાયોના ગ્રુપ પણ આમાં તેનું જે ઇન્વોલ્વમેન્ટ હોય છે અને ખાસ તો તેને જ લઈને વેપારીઓમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે રોજ મુસાફરો અહીંથી જતા હોય છે તેઓને પણ ક્યાંક લાંબા સમયથી તેઓની પણ એક ફરિયાદ રહી છે। ત્યારે જે એસટી વિભાગના જે વિભાગીય નિયામક છે તેમના તરફથી શાયોના ગ્રુપને નોટિસ પણ ફટકારવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટના એસટી બસ સ્પોટની ગટર ઉભરાઈ છે તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોટિસ પણ ફટકારવામાં આવી છે।